પોરબંદરમાં પૂર્વ સુધરાઈ સભ્ય સાથે સંબંધ હોવાનું મનદુખ રાખી બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી સહિત 2 યુવાનો પર હુમલાની ઘટના બની હતી, જેમાં પોલીસે વધુ એક શખ્સને ઝડપી રિકન્સ્ટ્રક્શન કરાવી જાહેરમાં માફી મંગાવી હતી। પોરબંદરના રાધેશ્યામ પાર્કમાં રહેતા અને આશાપુરા ચોક પાસે બિલ્ડિંગ મટીરિયલ્સનો વેપાર કરતા પ્રતાપ રાજસિંહ મોઢવાડિયાએ 10 દિવસ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ 17 રાત્રે મિત્રો સાથે જમવા ગયા બાદ મિત્રની બેગ તેની દુકાને ભૂલી ગયો હોવાથી રાત્રે 12:15 વાગ્યે બેગ લેવા દુકાને આવ્યા હતા। તે દરમિયાન ઉદ્યોગનગરના આશાપુરા ચોકમાંથી છાયા મારુતિનગરમાં રહેતો કુખ્યાત મયુર ઉર્ફે મૈલો હરદાસ ઓડેદરા, ઘાસ ગોડાઉન પાછળ રહેતો વિશાલ ઉર્ફે વાકી નાગાજણ ગોરાણિયા, રોકડિયા હનુમાન મંદિર પાછળ રહેતો માલદે ઉર્ફે જગીરો રામ કુછડિયા, આદિત્યાણાનો કિશોર સાજણ ગુરગુટિયા અને કાંધલ ઓડેદરાએ ત્યાં આવી આ વિસ્તારમાં પોતાનો હોવાનું જણાવી ધમકી આપી હતી, તેમજ મયુરની સાથે રહેલા વિશાલ અને માલદે ગાળો કાઢતા ગાળો બોલવાની ના પાડતા પાંચેય ઉશ્કેરાઈને તેના પર હુમલો કર્યો હતો। આથી મિત્ર નયન કેશવાલા વચ્ચે પડતા તેને પણ ધક્કા મારીને દૂર કર્યો હતો અને બંનેને મારી નાખવાની ધમકી આપી હતી। જે બનાવ અંગે પ્રતાપે અંતે ફરિયાદ કરી હતી। બાદમાં હુમલાનું કારણ એવું જણાવ્યું છે કે પ્રતાપને પૂર્વ સુધરાઈ સભ્ય ભરત મૈયારિયા સાથે સારા સંબંધ છે અને બંને જણા ઘણા પ્રસંગોમાં સાથે હોવાથી તેનું મનદુખ રાખીને બનાવ બન્યો છે। પોલીસે રાયોટિંગ સહિતની કલમ વડે ગુનો નોંધાવ્યો હતો। હુમલો કરનાર 5 શખ્સો પૈકી મયુરે પૂર્વ સુધરાઈ સભ્ય ભરત ઉર્ફે ભલો મૈયારિયાને ફોન કરીને ધમકી આપતા તેની સામે ભરતે પણ ફરિયાદ નોંધાવી હતી અને ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે તેવો ભય પણ દર્શાવતા પોલીસે તે અંગે પણ ગુનો નોંધાવ્યો હતો। ત્યારબાદ કિશોર સિવાયના 4 શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા અને બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। 4 શખ્સો પાસે પોલીસે જાહેરમાં માફી મંગાવી હતી। ત્યારબાદ બાકી રહેતો એક આરોપી આદિત્યાણાના નવાપરામાં રહેતો કિશોર સાજણ ગુરગુટિયા અને પોલીસે ઝડપી લઈ બનાવના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જાહેરમાં માફી મંગાવી હતી। તે સમયે લોકોના ટોળા એકત્ર થયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।